નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 7 ની અંદર એક સિમ્પલ પ્રોગ્રામની તમને સમજૂતી આપેલી. કોઈ પણ સાદા ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરી તમે જાવાનો કોડ લખી શકો. લાસ્ટ લેક્ચરમાં આપણે નોટપેડ જેવા ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરી અને જાવા પ્રોગ્રામનો કોડ લખેલો. પ્રોગ્રામનો કોડ લખાઈ ગયા પછી આપણે એને કમ્પાઇલ કરવો હોય તો એના માટે આપણે કમાન્ડ લાઇન ઇન્ટરફેસની જરૂર પડે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એટલે સીએમડી તરીકે આપણે ઓળખીએ છીએ. તો સીએમડી ઓપન કરવા માટે સ્ટાર્ટ બટન, પછી રન અને સીએમડી લખીને એન્ટર આપો એટલે કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન થાય. કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર તમારે લાસ્ટ પ્રોગ્રામ જે આપણે સેવ કરેલો તે પ્રોગ્રામ આપણે ડી ડ્રાઈવમાં સેવ કરેલો. તો સી ડ્રાઈવમાંથી ડી ડ્રાઈવમાં જવા માટે ડી કોલન કરી અને એન્ટર આપો એટલે તમે ડી ડ્રાઈવમાં આવશો. ડી ડ્રાઈવમાં આવી ગયા પછી તમારે જે ફાઇલ તમે બનાવી છે એ ફાઇલને તમારે કમ્પાઇલ કરવી છે. તો કમ્પાઇલર તરીકે કમાન્ડ પ્રોમ્પ્ટમાં જાવા સી કમાન્ડ આવે, જાવા સી. તો જાવા સી એ કમ્પાઇલર છે. તો જાવા સી લખો, પછી સ્પેસ આપીને ફાઇલનું નામ લખો, જેમ કે subject.java. આવું લખીને તમે એન્ટર આપો. જો તમારા પ્રોગ્રામમાં વાક્ય રચના પ્રમાણે ભૂલ હશે તો એરર બતાવશે, અને જો વાક્ય રચના બધી પરફેક્ટ હશે તો કોઈ એરર મેસેજ ડિસ્પ્લે નહીં થાય અને તમને ફરીથી ડી નો કમાન્ડ પ્રોમ્પ્ટ જોવા મળશે. હવે તમે જે ફાઇલ સક્સેસફુલ કમ્પાઇલ કરેલી છે એને તમારે ઇન્ટરપ્રિટ કરવી છે. તો ઇન્ટરપ્રિટ માટે આવશે કમાન્ડ જાવા. જાવા કમાન્ડ લખી સ્પેસ આપીને માત્ર ફાઇલનું નામ લખવાનું છે, કોઈ એક્સટેન્શન લખવાનું નથી. આટલું કરીને તમે એન્ટર આપો એટલે તમને એનું પરિણામ જોવા મળે. આ થઈ આપણી એક સિમ્પલ મેથડ. પણ હવે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું કે જાવા પ્રોગ્રામ તમે કોઈ પણ સાદા ટેક્સ્ટ એડિટરની અંદર ટાઈપ કરી શકો, પણ આપણે હવે એક નવું એડિટર શીખવાનું છે અને એનું નામ છે સ્કાઇટ એડિટર. અહીંયા તમે સ્કાઇટ એડિટર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સ્કાઇટ એડિટરની આવી સ્ક્રીન હોય, આવી વિન્ડો હોય. સ્કાઇટ એડિટરમાં પ્રોગ્રામ લખવાનો ફાયદો એ છે કે તમારે જેમ જેમ પ્રોગ્રામ ટાઈપ કરતા જશો એમ વાક્ય રચના પ્રમાણે એનો કલર, કીવર્ડનો કલર અલગ અલગ ચેન્જ થતો જાય, એટલે તમને વાક્ય રચના પ્રમાણે કંઈ ભૂલ નથી એવી તમને ખબર પડતી જાય. જેમ કે તમે પબ્લિક શબ્દ પૂરો કરશો એટલે બ્લુ કલરમાં આવી જશે, એટલે એનો અર્થ એવો થયો કે વાક્ય રચના પ્રમાણે આપણે કંઈ ભૂલ કરી નથી. પણ એ તો એક અલગ વાત છે. પણ સૌથી અગત્યનો કોઈ મુદ્દો હોય સ્કાઇટ એડિટરમાં તો તે છે કમ્પાઇલેશન અને ઇન્ટરપ્રિટેશન. એટલે કે પ્રોગ્રામને કમ્પાઇલ કરવો અને પ્રોગ્રામને રન કરવો. તો સૌપ્રથમ તમે સ્કાઇટ એડિટરમાં કોઈ એક પ્રોગ્રામ ટાઈપ કરો. પ્રોગ્રામ ટાઈપ થયા પછી તમારે ફાઇલને સેવ કરવી છે. તો ફાઇલ મેનુમાં જઈને સેવ. ફાઇલનું નામ અહીંયા ગમે તે નહીં રાખીએ. ફાઇલનું નામ તમે જે તમે ક્લાસનું નામ રાખ્યું હોય એ જ ફાઇલનું નામ રાખવામાં આવશે અને એનું એક્સટેન્શન આવશે .java. હવે આ પ્રોગ્રામ લખાઈ ગયો, આપણે એને કમ્પાઇલ કરવો છે. તો કમ્પાઇલ કરવા માટે તમારે અહીંયા બીજી કોઈ વિન્ડોમાં જવાની જરૂર પડશે નહીં. સ્કાઇટમાં જ કમ્પાઇલ થશે અને સ્કાઇટમાં જ રન થશે.
તો કમ્પાઇલ કરવા માટે ટૂલ્સ મેનુમાં જાઓ, એમાંથી કમ્પાઇલ સિલેક્ટ કરો અને એની શોર્ટકટ કી પણ છે કંટ્રોલ F7. તો કંટ્રોલ F7 પ્રેસ કરો એટલે કમ્પાઇલ થશે. બાજુમાં એક નાની વિન્ડો આવી જશે. તમારી જે સ્કાઇટ વિન્ડો છે એની અંદર બાજુમાં એક નાની વિન્ડો આવી જશે જેને આઉટપુટ વિન્ડો કહેવાય. ત્યાં તમને એક મેસેજ દેખાડશે એક્ઝિટ કોડ 0 અથવા એક્ઝિટ કોડ 1. જો એક્ઝિટ કોડ 0 આવે એનો અર્થ એવો થાય પ્રોગ્રામ સક્સેસફુલ કમ્પાઇલ થઈ ગયો છે. પણ જો એક્ઝિટ કોડ 1 આવે તો એનો અર્થ એવો થયો કે તમારા પ્રોગ્રામમાં ભૂલ છે અને ભૂલ પણ ત્યાં ડિસ્પ્લે થશે, એરર પણ ત્યાં ડિસ્પ્લે થશે. ધારો કે એક્ઝિટ કોડ 0 આવી ગયો, પ્રોગ્રામ સક્સેસફુલ કમ્પાઇલ થઈ ગયો. અને જો પ્રોગ્રામ સક્સેસફુલ કમ્પાઇલ થઈ જાય તો એક નવી ફાઇલ બનશે. જે નામની તમે ફાઇલ બનાવી હોય, ડોટ કરીને તમે એક્સટેન્શન આપ્યું હોય જાવા, તો કમ્પાઇલ સક્સેસફુલ થઈ જાય એટલે ફાઇલનું નામ ડોટ કરીને ક્લાસ એવા એક્સટેન્શનવાળી નવી ફાઇલ બનશે. તો સ્કાઇટનો ઉપયોગ કરવાથી ફાયદો એ થશે કે સ્કાઇટમાં જ તમે કમ્પાઇલ કરી શકશો. હવે આપણે કમ્પાઇલ થઈ ગયું છે, આપણે પ્રોગ્રામનું આઉટપુટ જોવું છે. તો આઉટપુટ જોવા માટે તમારે બીજી કોઈ વિન્ડોમાં જવાની જરૂર નહીં પડે. અહીંયા જે આઉટપુટ વિન્ડો છે એમાં જ તમે એનું આઉટપુટ જોઈ શકશો. તો આઉટપુટ માટે ટૂલ્સ મેનુમાં અને ગો ઉપર ક્લિક કરો એટલે તમને બાજુમાં એનું આઉટપુટ દેખાશે. અને રન કરવા માટેની એક શોર્ટકટ કી પણ છે F5. F5 કરો એટલે પ્રોગ્રામ રન થશે. હવે આપણે વાત કરીએ એક સિમ્પલ સાદા જાવા પ્રોગ્રામની. તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલું એક એક્ઝામ્પલ જે હું તમને અત્યારે સમજાવું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે તમારી ટેક્સ્ટ બુકનો એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલની અંદર તમે જુઓ સ્લેશ કર્યા પછી 2 ફૂદડી છે અને પછી થોડુંક લખાણ છે અને આ લખાણ પૂરું થયું પછી ફૂદડી અને સ્લેશ આપ્યો છે. એટલે આનો અર્થ એવો થયો કે તમે આ જેટલું લખાણ છે એ બધી કોમેન્ટ છે. કોમેન્ટ એટલે નોંધ. નોંધનો અર્થઘટન ન થાય, કમ્પાઇલેશન ન થાય, ઇન્ટરપ્રિટેશન ન થાય. ખાલી પ્રોગ્રામ સમજવા માટે નોંધ લખવાની હોય. તમે જ્યારે પ્રેક્ટિસ કરતા હો ત્યારે આવી નોંધ ન લખો તોય ચાલે. તો આપણે 3 પ્રકારની નોંધ આવે. There are 3 types of comment. 3 પ્રકારની નોંધ હોય. ડોક્યુમેન્ટેશન કોમેન્ટ એટલે કે દસ્તાવેજી નોંધ. દસ્તાવેજી નોંધ છે ને એના માટે સ્લેશ, ડબલ ફૂદડી અને છેલ્લે ફૂદડી અને સ્લેશ એની વચ્ચેનું જે હોય એને દસ્તાવેજી નોંધ કહેવાય. બીજો આવશે સિંગલ લાઇન કોમેન્ટ, એક લીટીની કોમેન્ટ, એક લીટીની નોંધ. તમે ડબલ સ્લેશ પછી જે લખશો એક લીટી પૂરતું જ, લીટી પૂરી થાય એટલે પછી નોંધ ન ગણાય, પણ ડબલ સ્લેશ પછીનું જે છે આખી લાઈન પૂરી થાય ત્યાં સુધીનું શું કહેવાય? કોમેન્ટ કહેવાય. પછી આવશે મલ્ટિપલ લાઈન કોમેન્ટ, એક કરતાં વધુ લીટીની નોંધ. તમે સ્લેશ કરો પછી ફૂદડી કરો પછી લખાણ લખો, છેલ્લે ફૂદડી અને સ્લેશ, તો એ બધું લખાણ છે એ કોમેન્ટ ગણાશે, પણ એને મલ્ટિપલ લાઈન કોમેન્ટ કહેશે. તો જાવાની અંદર 3 પ્રકારની નોંધ આવે. એ નોંધ પ્રોગ્રામ સમજવા માટે છે. તમે લખેલો પ્રોગ્રામ બીજા કોઈ સમજી શકે એના માટે તમે પ્રોગ્રામમાં વચ્ચે વચ્ચે નોંધ મૂકી શકો. તો એમ આપણે 3 પ્રકારની નોંધ હોય. દસ્તાવેજી નોંધ હોય, બહુરેખીય નોંધ હોય અને એક રેખીય નોંધ હોય. તો નોંધ વિશે મેં તમને કોમેન્ટ વિશે અહીંયા સમજાવી દીધું. એટલે હવે તમે પ્રોગ્રામ જોશો, હવે તમે સ્ક્રીન ઉપર પ્રોગ્રામ જુઓ એટલે તમને ખ્યાલ આવે કે આમાં પહેલું જે છે એ નોંધ છે. પછી ક્લાસ બનાવવાની જરૂર પડે.
તો અહીંયા આપણે એક ક્લાસ બનાવ્યો છે, ક્લાસનું નામ છે કોલ કોસ્ટ. અને કોઈ પણ ક્લાસ હોય તો એની ડેફિનેશન, એની વાક્ય રચના શેમાં આવરીને લખવાની હોય? છગડીયા કૌંસમાં. છગડીયા કૌંસની અંદર આપણે એક મેઇન મેથડ લખીએ. કોઈ પણ પ્રોગ્રામ હોય, મેઇન મેથડ છે, મેઇન રૂટીન કહેવાય. એની અંદર પાછા બીજા વિધેય આવે જેને સબ રૂટીન કહી શકાય. પણ પ્રોગ્રામ એક્ઝિક્યુટ ક્યાંથી થાય? મેઇન મેથડમાંથી. એટલે મેઇન મેથડ લખેલી છે. એમાં વચ્ચે એક નોંધ લખેલી છે, જો દેખાય, ડિક્લેર વેરિયેબલ્સ. આ નોંધ છે, એ લખવાની જરૂર નથી, ખાલી પ્રોગ્રામ સમજવા માટે કે હવે આપણે વેરિયેબલ ડિક્લેર કર્યા છે. કેટલા વેરિયેબલ ડિક્લેર કર્યા છે? 4. હવે જો કોઈ પણ વેરિયેબલ તમે ડિક્લેર કરો એટલે આગળ એની ડેટા ટાઈપ લખવી પડે. અહીંયા પેલો વેરિયેબલ ડિક્લેર કર્યો આપણે બેલેન્સ, એની ડેટા ટાઈપ રાખી ડબલ. ડબલ એટલે અપૂર્ણાંક સંખ્યા સંગ્રહ કરે. છોકરાઓ, પૂર્ણાંક સંખ્યા સંગ્રહ કરવા માટે ઇન્ટીજર છે, બાઇટ છે, શોર્ટ છે, આ બધી ડેટા ટાઈપ છે, જેના વિશે આપણે હમણાં અભ્યાસ કરીશું. ડેટા ટાઈપ વિશે આપણે અભ્યાસ કરીશું. પણ અત્યારે ખાલી એવું સમજી લો કે બેલેન્સ વેરિયેબલ છે ને ડેટા ટાઈપ ડબલ રાખી, કેમ કે એની અંદર અપૂર્ણાંક સંખ્યા આપણે સંગ્રહ કરીશું. રેટ વેરિયેબલની ડેટા ટાઈપ ડબલ, ડ્યુરેશનની ડેટા ટાઈપ ડબલ અને કોસ્ટની ડેટા ટાઈપ પણ ડબલ. તો આ ચારે ચાર વેરિયેબલની ડેટા ટાઈપ આપણે કેવી રાખી? ડબલ. અને બાજુમાં જો કોમેન્ટ લખેલી છે, દેખાય છે? તો કોમેન્ટ છે ખાલી સમજાવવા માટે છે, બાકી કોમેન્ટ લખવાની કોઈ જરૂર નથી. પછી પણ એક કોમેન્ટ લખેલી છે કે કોમ્પ્યુટેશન્સ, એટલે કે આપણે ગણતરી કરવી. તો એમાં એક બેલેન્સ વેરિયેબલની કિંમત આપણે લખી 170, રેટ વેરિયેબલની કિંમત લખી 1.02 અને ડ્યુરેશનની કિંમત લખી 37 અને પછી કોસ્ટની કિંમત લખી આપણે ડ્યુરેશન અને રેટનો ગુણાકાર. હવે તે ડ્યુરેશન જે છે એની કિંમત આપણે આપી છે 37 અને કોસ્ટની કિંમત આપી છે ડ્યુરેશન અને રેટનો ગુણાકાર અને બેલેન્સની કિંમત આપી છે બેલેન્સ માઇનસ કોસ્ટ. એટલે બેલેન્સ જે છે એમાંથી બેલેન્સની જે વેલ્યુ છે એમાંથી કોસ્ટ બાદ થશે. આ ગણતરી કરેલી છે. આ પ્રોગ્રામ તમે સિમ્પલ રીતે સમજી શકો. બેલેન્સને બધા વેરિયેબલની કિંમત આપણે આપી દીધી. હવે કિંમતને આપણે સ્ક્રીન ઉપર છાપીશું. તો એના માટેનું નેક્સ્ટ સ્ટેટમેન્ટ જો કોમેન્ટ છે તો તમને ખ્યાલ જ છે, એ લખવાની કોઈ જરૂર નથી, અત્યારે એક્સપ્લેન કરવાની કોઈ જરૂર નથી. system.out.print લખો. છોકરો ખાલી પ્રિન્ટ લખો ને એટલે સ્ક્રીન ઉપર સંદેશો છાપે, પણ પ્રિન્ટ ln લખો ને તો સ્ક્રીન ઉપર સંદેશો છાપી અને કર્સર નીચે મૂકે. એટલે કર્સરને નવી લીટીમાં લઈ જવું હોય તો પ્રિન્ટ ln લખવાનું અને કર્સરને કન્ટિન્યુ લાઇનમાં રાખવું હોય તો ખાલી પ્રિન્ટ લખવાનું. તો system.out.print સ્ક્રીન ઉપર મેસેજ છાપશે કોલ ડ્યુરેશન. પાછું લખ્યું system.out.print બ્રેકેટમાં ડ્યુરેશન લખ્યું, એ ઇન્વર્ટેડ કોમામાં નથી લખ્યું. એટલે ડ્યુરેશન વેરિયેબલની કિંમત છાપશે. તો ડ્યુરેશન વેરિયેબલની કિંમત શું છે? 37. system.out.println એટલે હવે નવી લીટીમાંથી શું છપાશે? સેકન્ડ્સ. પછી system.out.println અને પાછો સ્ક્રીન ઉપર મેસેજ આવશે બેલેન્સ. પછી બેલેન્સ વેરિયેબલની કિંમત છાપશે અને પછી મેસેજ આવશે રૂપીસ. તમે જો હવે તમને આઉટપુટ તમે જોઈ શકો છો. બીજું તમે હવે નેક્સ્ટ સ્ક્રીન જુઓ. જાવાની જે સોર્સ ફાઇલ હોય એટલે કઈ એક્સટેન્શન વાળી હોય? .java. એને તમે કમ્પાઇલ કરો તો કમ્પાઇલ કરવા માટે કોની જરૂર પડશે? જાવા સી. કમ્પાઇલ કરો એટલે તમારી એક નવી ફાઇલ બને. કયા એક્સટેન્શન વાળી? ડોટ ક્લાસ. એને શું કહેવાય? જાવા બાઇટ કોડ ફાઇલ. અને જાવા બાઇટ કોડ ફાઇલ છે એને JVM જાવા વર્ચ્યુઅલ મશીન શું કરશે? ઇન્ટરપ્રિટ કરશે. એટલે એના માટેનો કમાન્ડ આવશે જાવા. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સિમ્પલ પ્રોગ્રામ તમે સમજી લીધા. સ્કાઇટમાં પ્રોગ્રામ કઈ રીતના ઉપયોગ થાય એ પણ તમને ખ્યાલ આવી ગયો છે. હવે હું તમને જાવા પ્રોગ્રામ જે છે એનું માળખું બતાવો, એનું સ્ટ્રક્ચર. તો જાવા પ્રોગ્રામનું માળખું કેવું હોય તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જાવા પ્રોગ્રામના માળખાની અંદર તમે જુઓ તો પહેલા પબ્લિક
એટલે કે એનું બંધારણ, જાવા પ્રોગ્રામનું માળખું એટલે જાવા પ્રોગ્રામનું બંધારણ, સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ. એમાં એક તો પબ્લિક કીવર્ડ લખ્યો અને ક્લાસ લખ્યો અને પછી ક્લાસનું નામ લખ્યું છે. એટલે ક્લાસનું નામ લખવું ફરજિયાત છે, કેમ કે એ આપણે શેમાં લખ્યો છે? કોણીય કૌંસ, જેને પ્લેસ હોલ્ડર કહેવાય. બાકી તમે સ્ક્રીન જુઓ, આ સ્ક્રીનમાં તમને જે કોણીય કૌંસમાં દેખાય એને પ્લેસ હોલ્ડર કહેવાય. અને કોઈ વિધેય હોય એની ડેફિનેશન શેમાં આવરીને લખવાની હોય? છગડીયા કૌંસમાં. પછી તમે મેઇન મેથડ જો, હવે પબ્લિક, સ્ટેટિક, વોઇડ, મેઇન, આ જે પબ્લિક શબ્દ, સ્ટેટિક શબ્દ, વોઇડ શબ્દ બધું તમને 8મા ચેપ્ટરમાં વધારે ક્લિયર થશે. આ મેથડ છે પબ્લિક છે અને આ મેથડ છે ક્લાસની મેથડ છે એટલે સ્ટેટિક, અને આ મેથડ કોઈ વેલ્યુ રિટર્ન નથી કરતું એટલે આગળ રિટર્ન ટાઈપ લખો આપણે વોઇડ. એટલે આ બધું તમને ડિટેલમાં આપણે ચેપ્ટર 8માં ડિસ્કશન કરીશું. અને મેઇન મેથડ પહેલાં અને મેઇન મેથડ પૂરી થાય એના પછી તમે વેરિયેબલ કે મેથડ ડિક્લેર કરી શકો, પણ એ કેવું રહેશે? ઓપ્શનલ. કેવું રહેશે? ઓપ્શનલ. તો અહીંયા તમે હમણાં પેલું સ્ટ્રક્ચર જોયું કે જાવા પ્રોગ્રામનું માળખું, એટલે આ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે પ્રોગ્રામિંગ કરવાનું હોય. તમે જાવાનો કોઈ પણ પ્રોગ્રામ લખો તો એની અંદર મિનિમમ એક ક્લાસ હોવો જોઈએ. ગમે તેટલા ક્લાસવાળો પ્રોગ્રામ લખો તો એ ચાલે, પણ એક મેઇન મેથડ હોવી જ જોઈએ, કેમ કે મેઇન મેથડ એક જ હોવી જોઈએ, મિનિમમ કે મેક્સિમમ. પણ મેઇન મેથડ જે છે ત્યાંથી પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતા હોય. બાકી તમે બીજા ઘણા બધા મેથડ એટલે કે વિધેય બનાવી શકો, રૂટીન બનાવી શકો. એ બધા વિધેય કે રૂટીન જેને સબ રૂટીન કહેવાય. હવેનો જે અગત્યનો ટોપિક શીખવાનો છે, અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો, નેક્સ્ટ ટોપિક છે ડેટા ટાઈપ્સ. ડેટા ટાઈપ એટલે ડેટા પ્રકારો. સૌથી અગત્યનો ટોપિક ડેટા ટાઈપ્સ. ડેટા ટાઈપ એટલે શું? એમ તો આપણે માહિતી સંગ્રહ કરવાની ખૂબ જરૂર પડે. કોઈ પણ પ્રોગ્રામિંગ ભાષા હોય એમાં ડેટા સ્ટોર કરવો પડે. તો ડેટા સ્ટોર કરવા માટે, ડેટાનો સંગ્રહ કરવા માટે જે અલગ અલગ પ્રકાર એને આપણે ડેટા ટાઈપ્સ કહીએ. જાવા પ્રોગ્રામિંગ ભાષા પ્રાથમિક 8 ડેટા ટાઈપ પૂરી પાડે છે. કેટલી ડેટા ટાઈપ પૂરી પાડે છે? 8. અને આ પ્રિમિટિવ ડેટા ટાઈપ કહેવાય. પ્રિમિટિવ ડેટા ટાઈપનો અર્થ એવો થાય કે પ્રાથમિક ડેટા ટાઈપ, અને 8 ડેટા ટાઈપ છે એ પ્લેટફોર્મ સ્વતંત્ર છે. પ્લેટફોર્મ સ્વતંત્રતા એટલે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટનો મિનિંગ એવો થાય કે કોઈ પણ કોમ્પ્યુટર હોય, પછી ગમે તે ઓપરેટિંગ સિસ્ટમ હોય કે ગમે તે હાર્ડવેર હોય, એની અંદર સરળતાથી એનો ઉપયોગ કરી શકાય. તો એક પ્રાથમિક ડેટા ટાઈપ જે 8 છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલી ડેટા ટાઈપ આપણે લઈએ બાઇટ, બીજી ડેટા ટાઈપ આપણે લઈએ શોર્ટ, ત્રીજી ડેટા ટાઈપ લઈએ ઇન્ટીજર અને ચોથી ડેટા ટાઈપ લઈએ લોંગ. આ ચારે ચાર ડેટા ટાઈપ છે એ કેવો ડેટા સંગ્રહ કરવા માટે વપરાય? પૂર્ણાંક સંખ્યા. જો તમારે અપૂર્ણાંક સંખ્યા સંગ્રહ કરવી હોય તો એના માટે એક ડેટા ટાઈપ આવશે ડબલ, એક ડેટા ટાઈપ આવશે ફ્લોટ. આ બંને ડેટા ટાઈપ કેવી વિગતો સંગ્રહ કરવા માટે વપરાશે? અપૂર્ણાંક, રિયલ વેલ્યુ સ્ટોર કરવા માટે આ બે ડેટા ટાઈપ છે. પછી તમને એમ થાય કે આપણે એક અક્ષર સંગ્રહ કરવો છે, એક કેરેક્ટર સંગ્રહ કરવો છે, તો એના માટેની એક ડેટા ટાઈપ આવશે કેર, અક્ષર સંગ્રહ કરવા માટે. પછી જો તમારે તાર્કિક વિગત સંગ્રહ કરવી છે તો એના માટે એક ડેટા ટાઈપ આવશે બુલિયન. કેવી વિગતો સંગ્રહ કરવા માટે? તાર્કિક. તાર્કિક એટલે લોજિકલ. બે જ વેલ્યુ આમાં સંગ્રહ થાય, ટ્રુ અને ફોલ્સ. કોઈ પણ ડેટા ટાઈપ હોય તો એ આપણા કમ્પ્યુટરની અંદર જગ્યા રોકે, મેમરીમાં સ્પેસ અલોકેટ કરે. તો કોણ કેટલી સ્પેસ અલોકેટ કરે અહીંયા હું લખી દઉં છું. બાઇટ જે છે 1 બાઇટ જગ્યા રોકે, શોર્ટ 2 બાઇટ જગ્યા રોકે, ઇન્ટીજર 4 બાઇટ જગ્યા રોકે,
લોંગ 8 બાઇટ, ડબલ 8 બાઇટ, ફ્લોટ 4 બાઇટ, કેરેક્ટર 2 બાઇટ અને બુલિયન 1 બાઇટ. યાદ રહી જાય એવું છે 1 2 4 8 8 4 2 1. પણ આ ક્રમ યાદ રહેવો છે. જો તમારે નાનામાં નાની સંખ્યા સંગ્રહ કરાવવી હોય, પૂર્ણાંક સંખ્યા, તો કઈ ડેટા ટાઈપ આવશે? બાઇટ. અને બાઇટની રેન્જની પણ આપણે વાત કરીશું હમણાં. પણ એક સૌથી અગત્યની વસ્તુ કે આ જે બાઇટ ડેટા ટાઈપ છે એ કમ્પ્યુટરમાં કેટલી જગ્યા રોકે? તો કે 1 બાઇટ. એની રેન્જ આવશે -128 થી +127. -128 થી +127. એટલે ધારો કે તમે બાઇટ ડેટા ટાઈપ ધરાવતો એક વેરિયેબલ લીધો x. હવે તમે x બરાબર 10 લખો તો એ માન્ય કિંમત કહેવાય. પછી તમે x બરાબર 320 લખો એ માન્ય કિંમત કહેવાય નહીં. કેમ ન કહેવાય? કેમ કે એની રેન્જ બહારની વસ્તુ છે. x ની અંદર 10 વેલ્યુ સ્ટોર થાય, 320 કેમ ન થાય? કેમ કે x વેરિયેબલની ડેટા ટાઈપ શું છે? માહિતીનો પ્રકાર કયો છે? બાઇટ. તો બાઇટની રેન્જ તો -128 થી 127 છે. હવે રેન્જ કેલ્ક્યુલેટ કઈ રીતના કરો? તો રેન્જ કેલ્ક્યુલેટ કરવા માટેની એક ફોર્મ્યુલા છે. -2b - 1 થી 2b - 1 - 1. આ ફોર્મ્યુલા, હમણાં ફોર્મ્યુલાનો ઉપયોગ તમને કહું. તો આપણે આવી મોટી સંખ્યા સંગ્રહ કરવી છે તો હવે બાઇટની જગ્યાએ કોનો ઉપયોગ કરશું? શોર્ટ. અને શોર્ટ ડેટા ટાઈપ કેટલી જગ્યા રોકશે? 2 બાઇટ. હવે જો બાઇટ એટલે શું તમને કહું. કમ્પ્યુટરની અંદર માહિતીનો સંગ્રહ કરતો નાનામાં નાનો એકમ કયો છે? બીટ. 8 બીટ ભેગા થાય ત્યારે શું બને? 1 બાઇટ બને. તો બાઇટ ડેટા ટાઈપ કેટલી જગ્યા રોકશે? 1 બાઇટ. એટલે આ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલામાં જ્યાં b લખ્યો ત્યાં નંબર ઓફ બીટ્સ લખવાના. તો -2b એટલે આ કેટલી ડેટા, આ કેટલી સ્પેસ એલોકેટ કરે? 1 બાઇટ. 1 બાઇટ એટલે બીટ કેટલા થયા? 8. 8 - 1 એટલે કેટલા થશે? 7. એટલે પછી 2 7 - 1 2 ની 7 ઘાત એટલે કેટલા થાય? -128 થી 2 ની 7 ઘાત એટલે 128 - 1 એટલે 127. એટલે પ્લસમાં 127 સુધી સ્ટોર થાય અને માઇનસમાં 128. એટલે ધારો કે x ની વેલ્યુ તમે 128 લખશો તો સ્ટોર થશે નહીં, કેમ કે એની રેન્જ છે ફિક્સ. તો આ ફોર્મ્યુલા તમારે ધ્યાન રાખવી પડશે. પછી એનાથી મોટી ડેટા ટાઈપ ઇન્ટીજર, અને તમારે બહુ મોટો ડેટા સ્ટોર કરવો હોય તો કઈ ડેટા ટાઈપ ઉપયોગી થશે? લોંગ. અને જો તમારે અપૂર્ણાંક સંખ્યા સંગ્રહ કરવી હોય તો ડબલ અથવા ફ્લોટ. પણ એક અગત્યની વસ્તુ તમને કહી દઉં કે જો તમારે અપૂર્ણાંક સંખ્યા સંગ્રહ કરવી હોય તો એક આંતરરાષ્ટ્રીય ધારાધોરણ છે IEEE 754. એના વિશે આપણે અભ્યાસ નથી કરવાનો, આપણે અભ્યાસક્રમમાં નથી, પણ એક આંતરરાષ્ટ્રીય ધારાધોરણ છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ફોર્મેટ. કોઈ પણ કંપની કમ્પ્યુટર બનાવે તો એ કમ્પ્યુટરની અંદર અપૂર્ણાંક સંખ્યા કઈ રીતે સંગ્રહ કરવી, તો આ આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે અપૂર્ણાંક સંખ્યા સ્ટોર કરવાની. આ ફોર્મેટ્સ, કેમ કે અપૂર્ણાંક સંખ્યા હોય એમાં 2 ભાગ હોય. જેમ કે 12.36 તો એમાં આ પૂર્ણાંક ભાગ અને આ અપૂર્ણાંક ભાગ, ઇન્ટિજરલ પાર્ટ અને ફ્રેક્શનલ પાર્ટ, અને વચ્ચે દશાંશ ચિહ્ન. તો એનો ઉપયોગ કઈ રીતે કરો, કમ્પ્યુટરમાં સ્ટોર કઈ રીતે કરો, તો એને એક ફોર્મેટ બનાવ્યું છે, આંતરરાષ્ટ્રીય ફોર્મેટ IEEE 754. હવે વાત કરીએ આપણે કેરેક્ટર ડેટા ટાઈપ. તો કેરેક્ટર ડેટા ટાઈપ કમ્પ્યુટરમાં એક જ અક્ષર સંગ્રહ કરે, પણ એ જગ્યા કેટલી રોકશે? 2 બાઇટ. કેરેક્ટર ડેટા ટાઈપ કોનો ઉપયોગ કરે? 16 બીટ નો ઉપયોગ કરે, યુનિકોડ નો ઉપયોગ કરે. કોનો ઉપયોગ કરે? યુનિકોડ. હવે યુનિકોડ એટલે શું?
તો છોકરા તમે કદાચ 10મા ધોરણની અંદર ASCII શબ્દ સાંભળ્યો હશે, અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. જો તમે કીબોર્ડમાંથી A પ્રેસ કરો તો એનો ASCII કોડ આવે 97. કોમ્પ્યુટર છે ને એ બાઇનરી ભાષા સમજે છે. કોમ્પ્યુટર આપણી ભાષા નથી સમજતું, જેને મશીન લેંગ્વેજ કહેવાય બાઇનરી. તો તમે કીબોર્ડમાંથી A પ્રેસ કરો તો એનો એનો ASCII કોડ આવે 97 અને 97નું બાઇનરીમાં કન્વર્ટ થાય પછી કમ્પ્યુટરમાં સ્ટોર થાય. તમે કેપિટલ A પ્રેસ કરો તો એનો ASCII કોડ 65 નો બાઇનરીમાં કન્વર્ટ થાય પછી સ્ટોર થાય. પણ ASCII કોડ છે ને 7 બીટના બનેલા હોય. કેટલા બીટના? 7. 7 બીટ એટલે 2:7 કરો. બાઇનરીનો બેઝ કેટલો હોય? 2, 0 અને 1. તો 2:7 કરો એટલે કેટલા આવે? 128. એટલે ASCII કોડ છે એ જુદા જુદા કેટલા અક્ષરો માટે રિપ્રેઝેન્ટ કરી શકીએ? તો 128. તો એટલા ઇનફ નથી. ગુજરાતી ભાષામાં એક અક્ષર પૂરો કરવા માટે તમારે મોર ધેન 1 કીની જરૂર પડે. તો ASCII કોડનું નવું વર્ઝન એટલે યુનિકોડ. કેટલા બીટના બનેલા હોય? 16 બીટના. એટલે 2:16 કરો એટલે ઘણા બધા કેરેક્ટર છે. એટલા તો આપણા માટે ઇનફ છે. તો જાવા પ્રોગ્રામિંગ ભાષામાં કેરેક્ટર ડેટા ટાઈપ છે એ કોનો ઉપયોગ કરીને ડેટા સ્ટોર કરશે? તો કે યુનિકોડનો ઉપયોગ કરે. તમે જે કંઈ અક્ષર ટાઈપ કરશો એનો યુનિકોડ લેશે અને યુનિકોડ કેટલા બીટનો બનેલો હોય? 16 બીટ. અને છેલ્લી ડેટા ટાઈપની આપણે વાત કરીએ બુલિયન. તો બુલિયન ડેટા ટાઈપ છે એ તાર્કિક વિગત જ સંગ્રહ કરે. ધારો કે તમે બુલિયન ડેટા ટાઈપ ધરાવતો એક વેરિયેબલ લીધો x, તો x બરાબર શું લખી શકો? ટ્રુ. અથવા x બરાબર શું લખી શકો? ફોલ્સ. અથવા x બરાબર 0 અથવા x બરાબર 1. પણ આવું લખી શકાય નહીં. માત્ર આવું જ લખી શકાય કેમ કે x ની ડેટા ટાઈપ શું છે? બુલિયન. તો બુલિયન ડેટા ટાઈપ માત્ર બે જ વેલ્યુ સ્ટોર કરશે, ટ્રુ અથવા ફોલ્સ. તો માત્ર તમારે ટ્રુ કે ફોલ્સ જ વિગતો સંગ્રહ કરવી હોય તો કઈ ડેટા ટાઈપનો ઉપયોગ કરશો? બુલિયન. બીજો કે ધારો કે આપણે અપૂર્ણાંક સંખ્યા સંગ્રહ કરવી છે તો કઈ ડેટા ટાઈપ લેશો? ફ્લોટ. ફ્લોટ ડેટા ટાઈપ ધરાવતો વેરિયેબલ કયો લીધો? y. હવે y બરાબર તમે લખો 10 તો એ બરાબર છે. તો 10 લ્યો તો ચાલે કેમ કે ભલે અપૂર્ણાંક સંખ્યા, પણ ધારો કે તમે આમ લો y બરાબર 10.26 તો આવું નહીં ચાલે. અપૂર્ણાંક સંખ્યા સંગ્રહ કરવા માટે ફ્લોટ ડેટા ટાઈપ છે, પણ અપૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરવા માટે બે ડેટા ટાઈપ ફ્લોટ અને ડબલ. એમાંથી પૂર્વ નિર્ધારિત ડેટા ટાઈપ કઈ હોય? ડબલ હોય. આ ડબલ એ ડિફોલ્ટ ડેટા ટાઈપ છે. એટલે જો તમે y બરાબર 10.26 લખો છો, અપૂર્ણાંક સંખ્યા આપી છે, પણ અહીંયા y ની ડેટા ટાઈપ શું છે? ફ્લોટ. તો ફ્લોટ હોય તો અહીંયા તમારે છેલ્લે સ્મોલ f અથવા કેપિટલ F લખવું પડે અપૂર્ણાંક સંખ્યા આપી હોય તો. બાકી પૂર્ણાંક સંખ્યા આપો 10 એટલે 10.0 લઈ લે. પણ જો અપૂર્ણાંક સંખ્યા આપી હોય તો આપણે અહીંયા y બરાબર 10.26 અને છેલ્લે શું લખવું પડે? f સ્મોલ લખો અથવા f કેપિટલ લખો તો એ ચાલે. પણ જો તમે અહીંયા ડબલ ડેટા ટાઈપ ધરાવતો એક વેરિયેબલ લ્યો x અને x બરાબર 12.36 લખો તો અહીંયા છેલ્લે f કેવું કંઈ લખવું ન પડે કેમ કે x વેરિયેબલની ડેટા ટાઈપ શું છે? ડબલ. અને પૂર્વ નિર્ધારિત અપૂર્ણાંક સંખ્યાનો ડેટા ટાઈપ કઈ હોય? ડબલ હોય. તો આ એક વસ્તુ ખાસ અગત્યની છે કે પૂર્ણાંક સંખ્યા સંગ્રહ કરવી હોય તો એના માટે બાઇટ, શોર્ટ, ઇન્ટીજર અને લોંગ. અપૂર્ણાંક સંખ્યા સંગ્રહ કરવી હોય તો ડબલ અથવા ફ્લોટ. પણ પૂર્વ નિર્ધારિત રીતે અપૂર્ણાંક સંખ્યાનો ડેટા પ્રકાર કયો હોય? ડબલ. એટલે જો તમે ફ્લોટ ડેટા ટાઈપ ધરાવતો કોઈ વેરિયેબલ લીધો હોય અને એની જો અપૂર્ણાંક સંખ્યા આપી હોય તો એની કિંમત પછી સ્મોલ f અથવા કેપિટલ F લખવું પડે. હવે આપણે એની પૂર્વ નિર્ધારિત કિંમતની વાત કરીએ તો બધાની પૂર્વ નિર્ધારિત કિંમત શું હોય? 0. પણ છેલ્લે જે બુલિયન ડેટા ટાઈપ છે એની પૂર્વ નિર્ધારિત કિંમત શું હોય? ફોલ્સ. તો જાવા પ્રોગ્રામ કેટલી પ્રાથમિક ડેટા ટાઈપ પૂરી પાડે છે? 8. અને 8 ડેટા ટાઈપ કેવી છે? પ્રિમિટિવ ડેટા ટાઈપ. એના વિશે આપણે હવે અહીંયા કમ્પ્લીટ કરીએ. હું તમને કોષ્ટક બતાવી દઉં અને કોષ્ટક તમે એકવાર જોઈ લો કઈ ડેટા ટાઈપ કેટલી જગ્યા રોકેલી, પ્રારંભિક કિંમત શું હોય, એની રેન્જ કેટલી હોય એકવાર તમે જોઈ શકો. પછી જે આપણે શીખવાનું છે નેક્સ્ટ ટોપિકમાં
આપણે એના વિશે નેક્સ્ટ ડિસ્કશન કરીશું, પણ આજના લેક્ચરમાં આપણે ડેટા ટાઈપ સુધીનો અભ્યાસ કરવાનો હતો. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે એક નવો ટોપિક શીખવાનો છે, ચલ. ચલ એટલે વેરિયેબલ. માહિતીનો સંગ્રહ કરતો સંગ્રાહક એટલે એને આપણે શું કહીએ? ચલ કહીએ. અને કોઈ પણ માહિતી તમારે સંગ્રહ કરવી હોય, કેમ કે તમે કોઈ પણ પ્રોગ્રામિંગ ભાષા શીખતા હો તો એની અંદર વેરિયેબલ અગત્યની વસ્તુ છે. કેમ કે માહિતી તમારે ડેટા તો ક્યાંક સ્ટોર કરશો, તો જ્યાં ડેટા સ્ટોર કરવામાં આવે છે એ નામને આપણે કયા નામથી ઓળખીશું? વેરિયેબલ. તો વેરિયેબલ કોઈ પણ તમે ડિક્લેર કરો, ઘોષિત કરો, તો એની ડેટા ટાઈપ લખવી જરૂરી છે, ફરજિયાત છે. ધારો કે તમારે x નામનો વેરિયેબલ લેવો છે, એની અંદર તમારે પૂર્ણાંક સંખ્યા સંગ્રહ કરવી છે, તો આગળ એની ડેટા ટાઈપ લખવી પડે ઇન્ટીજર. આ રીતે તમે x નામનો વેરિયેબલ ડિક્લેર કરી શકો. હવે જો તમારે 3 વેરિયેબલ ડિક્લેર કરવા છે, x, y અને z, અને ત્રણ વેરિયેબલની અંદર પૂર્ણાંક સંખ્યા સંગ્રહ કરવી છે, તો તમે એક સાથે ત્રણેય વેરિયેબલ ડિક્લેર કરી શકો, ઇન્ટીજર x, y, z. આનો અર્થ એવો થયો કે આપણે અહીંયા કેટલા વેરિયેબલ ડિક્લેર કર્યા? 3. ત્રણ વેરિયેબલની ડેટા ટાઈપ શું છે? ઇન્ટીજર. એટલે ત્રણેય વેરિયેબલમાં કેવી વિગતો સંગ્રહ કરી શકો? પૂર્ણાંક સંખ્યા. હવે તમે ધારો કે આમ લખશો, ઇન્ટીજર ડેટા ટાઈપ ધરાવતો વેરિયેબલ ડિક્લેર કર્યો y. આનો અર્થ એવો થાય કે કમ્પ્યુટરની અંદર એક સ્પેસ એલોકેટ કરવામાં આવશે. કેટલી જગ્યા રોકવામાં આવશે? કમ્પ્યુટરની મેમરીમાં કેટલી જગ્યા રોકશે? એનું નામ શું રાખવામાં આવશે? y. પણ એ જગ્યા કેટલી રોકશે? 4 બાઇટ્સ. કેમ 4 બાઇટ્સ જગ્યા રોકે? કેમ કે આ y વેરિયેબલ છે એની ડેટા ટાઈપ શું છે? ઇન્ટીજર. અત્યારે y વેરિયેબલમાં કોઈ કિંમત સંગ્રહ કરેલી નથી, અને જ્યાં y ડિક્લેર કરવામાં આવ્યો છે, જે મેમરી અલોકેટ થયેલી છે, એનું મેમરી એડ્રેસ આપણે અંદાજિત લખી દઈએ, કેમ કે બાઇનરી ફોર્મેટમાં જ હોય, તો ધારો કે એનું મેમરી એડ્રેસ છે. હવે તમે એમ લખો y બરાબર 10, એટલે આનો અર્થ એવો થાય કે જ્યાં y સ્ટોર થયેલો છે એની અંદર કઈ કિંમત આપણે મૂકવી છે? 10. હવે તમે y બરાબર 20 લખો, તો આ મેમરી એડ્રેસ ચેન્જ થાય કે પછી એની વેલ્યુ ચેન્જ થાય કે એનું નામ એ ચેન્જ થાય? તો આમાંથી આ ચેન્જ ન થાય, આ પણ ચેન્જ ન થાય, માત્ર એની કિંમત જ ચેન્જ થાય 20. વેરિયેબલ એટલે શું? તો કે ચલ. ચલ એટલે એની કિંમત ગમે ત્યારે બદલી શકો. અહીંયા y ની કિંમત 10 હતી, પછી y ની કિંમત 20 કરો. તો માહિતીનો સંગ્રહ કરતો સંગ્રાહક, એને આપણે કયા નામથી ઓળખીશું? વેરિયેબલ. અને બીજું કે વેરિયેબલના નામ તમે જ્યારે આપો તો એના અમુક ધારાધોરણ છે. વેરિયેબલના નામનો પહેલો અક્ષર સ્મોલ લેટરમાં રાખો. જો કે આપણે કોઈ ક્લાસ બનાવીએ, મેં તમને આગળ એક એક્ઝામ્પલ આપ્યું હતું. ધારો કે આપણે ક્લાસ બનાવવો છે, પબ્લિક ક્લાસ અને ટેસ્ટ, તો ક્લાસના નામનો પહેલો અક્ષર કેવો રાખવાનો હોય? કેપિટલ. કમ્પલસરી નથી, પણ પહેલેથી એવા નિયમો ચાલતા આવ્યા છે કે ભાઈ તમે ક્લાસના નામનો પહેલો અક્ષર કેપિટલ રાખો. એ સૈદ્ધાંતિક અને વ્યવહારિક રીતે સારું લાગશે. અને વેરિયેબલના નામનો પહેલો અક્ષર કેવો રાખવાનો? સ્મોલ લેટર રાખવાનો. હવે આપણે વાત કરીએ, વેરિયેબલના નામ જ્યારે તમે રાખો ત્યારે એમાં અમુક નિયમો છે. તો પહેલો નિયમ એ છે કે વેરિયેબલના નામનો પ્રથમ અક્ષર હંમેશા મૂળાક્ષર હોવો જોઈએ, અથવા અંડરસ્કોર હોવો જોઈએ, અથવા ડોલર સાઇન હોવી જોઈએ. તો ધારો કે મેં વેરિયેબલનું નામ લીધું A1,
તો આ માન્ય ચલ કહેવાય? તો કે કહેવાય, કેમ કે વેરિયેબલના નામનો પ્રથમ અક્ષર શું છે? એ. જો મેં વેરિયેબલના નામનો પ્રથમ અક્ષર લખ્યો _a1 તો આ માન્ય ચલ કહેવાય? તો કે કહેવાય, કેમ કે વેરિયેબલના નામનો પ્રથમ અક્ષર શું છે? અંડરસ્કોર. હવે જો વેરિયેબલના નામ લખો $a1 તો આ માન્ય ચલ કહેવાય? તો કહેવાય, કેમ કે વેરિયેબલના નામનો પ્રથમ અક્ષર શું છે? ડોલર. હવે હું વેરિયેબલનું નામ લખું 1a તો આ માન્ય ચલ કહેવાય? નો કહેવાય, કેમ કે વેરિયેબલના નામનો પ્રથમ અક્ષર શું છે? મૂળાક્ષર છે, આલ્ફાબેટ્સ છે? નહીં. અંડરસ્કોર છે? નહીં. ડોલર સાઇન છે? નહીં. તો વેરિયેબલના નામનો પ્રથમ અક્ષર અંક હોવો જોઈએ નહીં. બીજો અક્ષર કે ત્રીજો અક્ષર ગમે તે વચ્ચે અંક ચાલશે. પછી તમે વેરિયેબલના નામ લખો a1, આ માન્ય ચલ કહેવાય? તો કે નો કહેવાય, કેમ કે વેરિયેબલના નામમાં વચ્ચે સ્પેસ આવવી જોઈએ નહીં. વેરિયેબલના નામમાં વચ્ચે ખાલી જગ્યા હોય નહીં. બીજું હું તમને કહું, ધારો કે તમે વેરિયેબલનું નામ લખો a,1 તો માન્ય ચલ કહેવાય નહીં, કેમ કે કોમા કરી દો એટલે એનો અર્થ એવો થાય કે હવે તમારે હજુ બીજો ચલ ડિક્લેર કરવો છે. એટલે વેરિયેબલના નામની વચ્ચે અલ્પવિરામ આવે નહીં. તો આ બધી વસ્તુ તમને ધ્યાનમાં રાખી તમારે વેરિયેબલને ડિક્લેર કરવા પડે. બીજી એક અગત્યની વસ્તુ તો કે વેરિયેબલના નામ અર્થપૂર્ણ હોવા જોઈએ. ધારો કે તમારે 3 વિષયના માર્ક સ્ટોર કરવા છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ, તો તમે ઇન્ટીજર ડેટા ટાઈપ ધરાવતા 3 વેરિયેબલ લો x, y અને z. તો આ અર્થપૂર્ણ નામ નથી, કેમ કે ખબર નહીં પડે કે એક્સમાં ફિઝિક્સના માર્ક સ્ટોર કરવા કે કેમેસ્ટ્રીના કે મેથ્સના એમ. તો એની કરતાં બેટર છે કે તમે ઇન્ટીજર ડેટા ટાઈપ ધરાવતા આ રીતના 3 વેરિયેબલ લો, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ. તો આપણને ખબર પડે કે આ ફિઝિક્સ phy વેરિયેબલ છે, એની અંદર ફિઝિક્સના માર્ક સ્ટોર કરવા, ch ની અંદર કેમેસ્ટ્રીના, math ની અંદર મેથ્સના. તો વેરિયેબલના નામ કેવા હોવા જોઈએ? અર્થપૂર્ણ. બીજી એક સૌથી અગત્યની વસ્તુ, જ્યારે તમે વેરિયેબલ ડિક્લેર કરો, વેરિયેબલનું નામ આપો. હવે ધારો કે વેરિયેબલનું નામ આપણે રાખવું છે ટોટલ અમાઉન્ટ. વેરિયેબલનું નામ શું રાખવું છે? ટોટલ અમાઉન્ટ. એટલે આ 2 વેરિયેબલ નથી રાખવા, એક જ વેરિયેબલ, પણ આ બંને શબ્દો છે. તો આવો એક વેરિયેબલ નામ રાખવું હોય તો રાખી શકાય નહીં, કેમ કે વચ્ચે સ્પેસ આવે નહીં. અને વચ્ચે સ્પેસ મૂકો તો એ માન્ય ચલ ન કહેવાય. અને બંને શબ્દ અલગ પાછા દેખાવા છે. તો એના માટેના 2 રસ્તા છે. પહેલો રસ્તો છે કે વચ્ચે અંડરસ્કોરનો ઉપયોગ કરો, એટલે આખો એક વેરિયેબલ એક બની જશે અને બંને શબ્દો અલગ દેખાશે, એટલે ખબર પડે. હવે જો શબ્દ અલગ ન દેખાય તો આમ તમે લખો તો ટોટલ અમાઉન્ટ બધું એક સાથે મિક્સ કરી દો તો આમાં ઘણા અલગ અલગ રીતે વાંચે, ટોટલ અમાઉન્ટ ને ગમે તે વાંચી શકે. તો બંને શબ્દો વાંચે અને વ્યવસ્થિત વંચાય એના માટે બંને શબ્દો અલગ ન પડવા જોઈએ. તો એના માટેના 2 રસ્તા છે. પહેલો રસ્તો છે અંડરસ્કોરનો ઉપયોગ કરો અને બીજો રસ્તો છે કેમલ કેસ. કયો કેસ? કેમલ. કેમલ એટલે ઊંટ, અને ઊંટની ખોંદ જેવા જે અક્ષરો દેખાય. એટલે હું તમને અહીંયા ઉદાહરણ આપીશ કે કેમલ કેસ એટલે શું. પ્રથમ શબ્દ સિવાયના જેટલા શબ્દો આવે એ દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ રાખો, એને કેમલ કેસ કહેવાય. એટલે ધારો કે આ ટોટલ અમાઉન્ટ, એમાં પ્રથમ શબ્દ સિવાયના, એટલે પ્રથમ શબ્દમાં બધું સ્મોલ. હવે જેટલા શબ્દ આવે એનો પહેલો અક્ષર કેવો રાખવાનો? કેપિટલ. આને કયો કેસ કહેવાય? કેમલ કેસ. તો જ્યારે વેરિયેબલના નામમાં એક કરતાં વધારે શબ્દનો ઉપયોગ કરવાનો હોય અને બંને શબ્દો અલગ રીતે વાંચી શકાય, એના માટે 2 રસ્તા છે. પહેલો રસ્તો છે કે અંડરસ્કોરનો ઉપયોગ કરો અને બીજો રસ્તો છે કેમલ કેસનો ઉપયોગ કરો. હવે સૌથી અગત્યનો એક મુદ્દો કે વેરિયેબલ જે આપણે શીખીએ છીએ, ચલ વિશે જે અભ્યાસ કરીએ છીએ, એ વેરિયેબલનું વર્ગીકરણ 3 ભાગમાં કરવામાં આવે છે. 3 ટાઈપ્સ ઓફ વેરિયેબલ્સ. વેરિયેબલ કેટલા પ્રકારના હોય? 3 પ્રકારના. પહેલો આવશે લોકલ વેરિયેબલ, બીજો આવશે
ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ત્રીજો આવશે ક્લાસ વેરિયેબલ. લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ એન્ડ ક્લાસ વેરિયેબલ. જો કે ઇન્સ્ટન્સ વેરિયેબલ એન્ડ ક્લાસ વેરિયેબલ એના વિશે આપણે અભ્યાસ ચેપ્ટર 8 માં કરવાનો છે. 8મા ચેપ્ટરની અંદર ખબર પડશે ઇન્સ્ટન્સ વેરિયેબલ એટલે શું અને ક્લાસ વેરિયેબલ એટલે શું. હું અત્યારે તમને લોકલ વેરિયેબલ સમજાવું. લોકલ વેરિયેબલ શું હોય? એટલે ધારો કે તમે કોઈ ક્લાસ બનાવો છો તો અથવા કોઈ મેથડ બનાવો છો, એની ડેફિનેશન શેમાં લખશો? છગડીયા કૌંસમાં. આ કર્લી બ્રેકેટ અહીંયા ઓપન થાય ને અહીંયા કર્લી બ્રેકેટ ક્લોઝ થાય. અહીંયા ધારો કે તમે વેરિયેબલ ડિક્લેર કરો છો ઇન્ટીજર x, y અને z. તો આ ત્રણ વેરિયેબલ કેવા વેરિયેબલ છે? લોકલ વેરિયેબલ. અહીંયા તમે x બરાબર 10 લખો અને z બરાબર x પ્લસ y લખો. ચલો તો z ની કિંમત શું હોય બોલો? તો z ની કિંમત શું હોય? તો કે x ની કિંમત 10 છે પણ y ની કિંમત નથી. એટલે આવું લખશો તો એરર આવશે, ભૂલ આવશે પ્રોગ્રામ. કેમ ભૂલ આવે? કેમ કે આ ત્રણેય વેરિયેબલ લોકલ વેરિયેબલ છે અને જે લોકલ વેરિયેબલ હોય એની પૂર્વ નિર્ધારિત કિંમત હોતી નથી. જો પૂર્વ નિર્ધારિત ધારો કે ઇન્સ્ટન્સ વેરિયેબલ કે ક્લાસ વેરિયેબલ હોય ને તો એની ડિફોલ્ટ વેલ્યુ હોય 0 હોય. કઈ વેલ્યુ હોય? 0. એટલે જો ઇન્સ્ટન્સ કે ક્લાસ વેરિયેબલ શું છે એ આપણે ચેપ્ટર 8 માં આપણે ક્લિયર કરીશું. પણ જો ઇન્સ્ટન્સ કે ક્લાસ વેરિયેબલ હોય તો જવાબ શું આવે? z માં 10 આવશે. કેમ કે એની કિંમત શું લઈ લેશે? y ની 0. પણ આ કેવા વેરિયેબલ છે? લોકલ. અને લોકલ વેરિયેબલની પૂર્વ નિર્ધારિત કિંમત હોતી નથી. લોકલ વેરિયેબલ કોને કહેવાય? તો કે કોઈ બ્લોકની અંદર જે વેરિયેબલ ડિક્લેર કર્યા હોય એને લોકલ વેરિયેબલ કહેવાય. આ બ્લોકની બહાર x y z હોય ને અત્યારે બ્લોકમાં જો તો લોકલ વેરિયેબલ શું છે સમજ પડી? હું તમને લોકલ વેરિયેબલનું બીજું એક એક્ઝામ્પલ આપું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એક એક્ઝામ્પલ જુઓ. આની અંદર આપણે જે વેરિયેબલ ડિક્લેર કર્યા છે, જો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન ની અંદર ફ્લોટ ડેટા ટાઈપ ધરાવતો એક વેરિયેબલ કયો છે? રેટ. ડબલ ડેટા ટાઈપ ધરાવતો એક વેરિયેબલ કયો છે? એમટી ડોલર. અને એમટી ડોલરની કિંમત શું લખી? 10000. હવે આપણે એમટી ડોલર બરાબર શું લખ્યું? રેટ અને એમટી ડોલરનો ગુણાકાર. હવે એમટી ડોલર વેરિયેબલની કિંમત છે આપણી પાસે પણ રેટની કિંમત નથી અને આ લોકલ વેરિયેબલ છે અને લોકલ વેરિયેબલની ડિફોલ્ટ વેલ્યુ 0 પણ ન હોય, કાંઈ હોય જ નહીં. કોઈ વેરિયેબલ જ નથી એનો તમે ગુણાકાર કરવા જાઓ જે વેરિયેબલની કિંમત જ નથી, કાંઈ નલ છે, ખાલી છે, છતાં એનો ગુણાકાર કરવા જાઓ તો એરર આવશે. એટલે બાજુમાં તમે જુઓ કે વેરિયેબલ રેટ માઇટ નોટ હેવ બીન ઇનિશિયલાઇઝ્ડ. એ ઇનિશિયલાઇઝ નથી કરેલો એટલે આ લોકલ વેરિયેબલ છે એની ડિફોલ્ટ વેલ્યુ 0 પણ ન હોય એટલે અહીંયા શું આવશે? એરર આવશે. તો આ પ્રોગ્રામ તમે સમજી લીધા છો એટલે તમને ખબર પડી ગઈ કે લોકલ વેરિયેબલમાં. હવે આજના લેક્ચરમાં આપણે વેરિયેબલ વિશે શીખવાનું હતું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું લિટરલ. બહુ સરસ મજાનો ટોપિક છે. આખા લેક્ચરમાં આપણે નેક્સ્ટ લેક્ચર આખામાં ખાલી લિટરલ વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.